દ્વારકાના ખંભાળિયા નજીક હાઈવે પર વાછડાવ મંદિર પાસે ખેડૂતોનું મહાસંમેલનનું આયોજન થયું। આ સંમેલનમાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો અને મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા છે। જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવા સહિતના મુદ્દે ખેડૂત સત્યાગ્રહ સંમેલન યોજાયું। દ્વારકા જિલ્લામાં વર્ષ 2016-17નો પાક વીમો 70 થી 80% મળવાપાત્ર હતો, તે નથી મળ્યો। તેના વિરોધમાં આ સંમેલન યોજાયું છે। તેમજ દ્વારકા જિલ્લામાં 272% વરસાદ નોંધાયો છે, ત્યારે ચાલુ વર્ષનો પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવાની પણ માંગ કરાઈ રહી છે। તો મોટી સંખ્યામાં ખેડૂતો આ મહાસંમેલનમાં ઉપસ્થિત છે। આ સાથે સાથે આપના નેતાઓ પણ મહાસંમેલનમાં જોડાયા છે, જે ખેડૂતોનું સમર્થન કરી રહ્યા છે। સરકાર 11 વર્ષથી જમીન માપની ભૂલ સુધારણા અરજીઓ કરાવે છે, પણ અત્યાર સુધી પરિણામ શૂન્ય જોવા મળ્યું છે। ખંભાળિયા નજીક વાછડાવ મંદિર પાસે આ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। આજ અંગે વધુ વાત કરીશું। સ્વતા નારાયણ ફોનલાઈન પર જોડાયા છે। નારાયણ, મોટી સંખ્યામાં ખેડૂતો આ મહાસંમેલનમાં પહોંચ્યા છે, સત્યાગ્રહ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, શું માંગ છે? જી, વાત કરવામાં આવે તો ખંભાળિયા નજીક હાઈવે પર વાછાદાદાના મંદિર પાસે ખેડૂતનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું। વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં 11 વર્ષથી જે જમીન માપણીની ભૂલ છે તેની અરજીઓ કરવામાં આવી રહી છે, તે સંપૂર્ણપણે કોઈ જાતનું કામ આગળ નહીં વધી રહ્યું। જે માપણી સીટ છે તે જે રદ કરવામાં નથી આવી રહી, ત્યારે આજે ખેડૂતો અને ખેડૂતના આગેવાનો અને જે નેતાઓ છે તે ખંભાળિયા આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાં અત્યારે હાલમાં જે છે એ મીટિંગ યોજી હતી અને ત્યારબાદ કલેક્ટરશ્રીને આવેદન પણ આપશે। જી, કઈ રણનીતિ નક્કી કરવામાં આવી છે? કેવી રીતે રજૂઆત થશે? આવેદનપત્ર આપવાની પણ રણનીતિ, આ સિવાય કયા મુદ્દા તેવા રહ્યા છે કે જે આગામી સમયમાં રણનીતિ તરીકે રજૂ કરવામાં આવશે? જી, વાત કરવામાં આવે તો મુદ્દાની વાત કરવામાં આવે તો જે 2016-17નો પાક વીમો પણ જે 70 થી 80% જે મળવાપાત્ર હતો તે પણ મળ્યો નથી। અને હાલમાં વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં 272% વરસાદ નોંધાયો હતો, તેનું પાક ધિરાણ છે જે માફ થવું જોઈએ તેવી માંગણીઓ સાથે આજ રોજ જે ખેડૂતો છે સાથે મળી અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપશે। જી, આવેદનપત્ર સિવાય આંદોલન અંગે કોઈ રણનીતિ ઘડવામાં આવી છે? શું કહેવું છે ખેડૂતોનું? જી, વાત કરવામાં આવે તો અન્ય જિલ્લામાં પણ આવા મોટા જે સંમેલન જે કરવામાં આવશે, જ્યાં સુધી આ લોકોને ન્યાય નહીં ખેડૂતને ત્યાં સુધી આ ખેડૂત આગેવાનો અને રાજકીય લોકો જે સાથે મળી અને અલગ અલગ જિલ્લામાં જે આવા જે કાર્યક્રમો છે તે યોજશે। જી, એવી પણ માહિતી મળી હતી કે આપ નેતાઓ પણ ખેડૂતોના સમર્થનમાં પહોંચ્યા છે, શું કહેવું છે આપ નેતાઓનું? જી, વાત કરવામાં આવે તો આપના નેતા શ્રી ઈશુદાનભાઈ ગઢવી તથા જામજોધપુર સીટના ધારાસભ્ય શ્રી હેમંતભાઈ ખવા, પછી અમિતભાઈ ચાવડા તથા જિગ્નેશભાઈ મેવાણી પણ થોડી વારમાં હમણાં પહોંચી રહ્યા છે। તમામ જે લોકો છે આપના નેતા અને કોંગ્રેસના નેતાજી સાથે મળીને જે ઉગ્ર આંદોલન હાલ જે કરી રહ્યા છે। જી, જે ખેડૂતો આ મહાસંમેલનમાં આવ્યા હતા ક્યાં ક્યાં અગાઉ રજૂઆત કરી છે, કારણ કે વર્ષોથી આ સમસ્યા ખેડૂતો માટે જોવા મળી રહી છે। વારંવાર વરસાદ પડે છે, જેના કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે, પાક વીમો મળતો નથી। કયા કયા જગ્યાએ રજૂઆત કરી હતી અને અંતે આ મહાસંમેલન યોજવામાં આવ્યું છે, શું કહેવું હતું ખેડૂતોનું તે અંગે? જી, વાત કરવામાં આવે તો 2016-17નો પાક વીમો જે છે 70 થી 80% જે મળવાપાત્ર હતો તે મળ્યો નથી અને હાલ જે ચાલુ વર્ષની વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં 272% વરસાદ નોંધાયો હતો, તેમાં પણ કોઈ જાતનો કોઈ લોકોને નફો મળ્યો નથી, તેનું કોઈ મળ્યું નથી। ખેડૂતો છે હજારોની સંખ્યામાં ઘણીવાર આવેદનપત્ર આપતા હોય છે અને ત્યારબાદ આવેદનપત્ર કોઈ જે અધિકારીઓ છે, કોઈ રાજકીય માણસ છે તેનો કોઈ જવાબ ના આપતા હોય, તે માટે આજે એક મોટું સંમેલન જે આયોજન કરવામાં આવ્યું છે, હજારોની સંખ્યામાં જે ખેડૂતો છે જે આ સંમેલનમાં જોડાયા છે। જી, આભાર નારાયણ માહિતી આપવા માટે। તો જમીન માપણી સંપૂર્ણપણે રદ કરવા સહિતના મુદ્દે આ સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું હતું।